વડોદરા શહેરની સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સયાજી હોસ્પિટલના રૂકમણી પ્રસૂતિ ચૈનાની ગૃહ ખાતે ઇન્ટરનેશનલ મિડવાઇફ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરની સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે 5મી મેના રોજ ઇન્ટરનેશનલ મિડવાઇફ્સ ડેની ઉજવણી નિમિત્તે સયાજી હોસ્પિટલ ખાતે આવેલા રૂકમણી પ્રસૂતિ ચૈનાની ગૃહમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસૂતિ પહેલા, પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિ બાદ લેવામાં આવતી માતા અને બાળકની કાળજી અંગે ખાસ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પોસ્ટર, બેનર તથા નાટક થકી માતા અને બાળકની લેવામાં આવતી કાળજી અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી અને માતાઓ તથા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અને આ વખત તો મહિના માસિક બી થઈ ગયા આપણે એકવાર દવાખાને બતાવીને સારું તો મારું કામ છે એ બતાવજો, આવું પછી થઈ હવે થોડા સમય પછી સુમનની મિત્ર પાયલ આવે છે। સુમન શું કરે છે? કેમ છે તમે? અને આ બેઠી કે આજે જે મોટો દિવસ છે ઇન્ટરનેશનલ મિડવાઇફ્સ ડે, એમાં મિડવાઇફ શું કરી શકે? મિડવાઇફ જ્યારે પણ માતા એન્ટીનેટલ પીરિયડમાં હોય ત્યારે યોગા દ્વારા બધી સમજણ આપે છે, ડ્યુરિંગ લેબર તેની સાથે રહીને કસરત કરાવે છે, ડિલિવરી પછી પણ એને વોર્ડમાં જઈને ફીડિંગ આપે છે, ઓલ જ બધું સંભાવનાર મિડવાઇફ હોય છે। અને આજે અમે એ કામ હોસ્પિટલમાં બધા જ કરી રહ્યા છે, ઇવન એનપીએમ સ્ટુડન્ટ, એનપીએમ સ્ટાફ, અને એ અમે શીખી રહ્યા છીએ અને ખૂબ જ આભાર માનું છું કે મારી માતાઓની આ સેવા પ્રભુ જુગ જુગ સુધી પહોંચાડે। આજે 5મી મેના રોજ સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મિડવાઇફ ડેની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ચોથા વર્ષના બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ અને એનપીએમના વિદ્યાર્થીઓ દ્વારા એક્ઝિબિશન અને રોલપ્લે પ્રદર્શિત કરવામાં આવ્યો છે। રોલપ્લે દ્વારા અમે સમજાવ્યું છે કે કઈ રીતે પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ દરમિયાન કઈ રીતે બાળક અને માતાની સંભાળ રાખવામાં આવે છે, કે દરેક મિડવાઇફ છે એ કઈ રીતે આપાતકાલીન પરિસ્થિતિમાં માતા અને બાળકની સંભાળ રાખે છે અને કઈ રીતે બાળકનો સ્વસ્થ જન્મ કરાવે છે, તેના વિશે અમે રોલપ્લે દ્વારા સમજાવ્યું। અને એક્ઝિબિશનની અંદર અમે પ્રસૂતિ પછીની માતા અને બાળકની સારવાર, રસીકરણ જેવી ઘણી બધી સુવિધાઓ જે સરકારશ્રી દ્વારા પહોંચાડવામાં આવે છે તેના વિશે અમે માહિતી આપી। આજે 5મી મે એટલે કે ઇન્ટરનેશનલ મિડવાઇફરી ડે તરીકે આખા દુનિયામાં સેલિબ્રેટ કરવામાં આવે છે। મિડવાઇફ મતલબ કે એ નર્સ કે બેન કે જે માતાને અથવા સ્ત્રીને સુવાવડ સમયે મદદ કરે છે। એસએસજી હોસ્પિટલના ગાયની વિભાગ એટલે કે રૂકમણી ચૈનાની હોસ્પિટલમાં એક એક્ઝિબિશનનું આયોજન કર્યું, જેમાં તમામ માતાઓ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓને ભેગા કરી એમને સરસ નાટક દ્વારા પ્રેગ્નન્સી એટલે કે સગર્ભાવસ્થા દરમિયાનની તેમજ પ્રસૂતિ બાદ શું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તે તેમણે સરળ ભાષામાં સમજાવ્યું। તમામ માતાઓ જે હાજર હતી તેમને ખૂબ સરસ રીતે નાટક માણ્યું અને એ લોકોને મેસેજ પણ સારી રીતે ગયો હશે એવી અમારી અપેક્ષા છે। એમને એક્ઝિબિશન દ્વારા પણ સરળ ભાષામાં અમારા વિદ્યાર્થી મિત્રોએ એમને સારી રીતે સમજાવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।